જય શ્રી કૃષ્ણ, જય ગૌ માતા। હવે ઘણા બધા ગૌ પ્રેમીઓનો મેસેજ હતો, કોમેન્ટ હતી કે ભાઈ ખરવા થયો હોય તો તમારે ઘરેલું ઉપચાર શું કરવો। તો એના માટે તમારે ગ્લિસરીનની બોટલ લેવાની છે અને બોરિક એસિડ પાવડર લેવાનો છે। આ બંનેને એક વાટકીમાં લઈ અને એને મિક્સ કરવાનો છે। મિક્સ કર્યા પછી ખાલી સોય વગરનું ઇન્જેક્શન લેવાનું છે અને એ ઇન્જેક્શન ભરી અને ગાયના મોઢામાં જે ખરવાને લીધે ચાંદા પડ્યા હોય ને એમાં માલિશ કરવાનું છે। 7 થી 8 દિવસમાં ગાયને રેડી થઈ જાય। બીજું તમારે શું કરવાનું છે, મેડિકલમાં તમે કોઈ પણ મેડિકલમાં જાઓ તમારે આજુબાજુના મેડિકલમાં તો બોવી હિલ કરીને ઇન્ડેક્સ કંપનીની ટેબ્લેટ આવે છે। એ ટેબ્લેટ લેવાની છે, ડેઇલી સવારે 2 ટેબ્લેટ અને સાંજે 2 ટેબ્લેટ ગાયને આપવાની છે। 7 થી 8 દિવસમાં ગાયને રાહત થઈ જાય। અને ઘણા બધા ગૌપ્રેમીઓ એવા હોય કે જે ફાર્મમાં ગાયું રાખતા હોય, નેહડામાં ગાયું રાખતા હોય, ગામડે ગાયું રાખતા હોય કે જે લોકોને ખરવા થયો હોય અથવા તો ખરવા ભવિષ્યમાં થઈ શકે એવી સંભાવના હોય તો તમારે આ વિડીયો એના સુધી મોકલવાનો છે, જેના કારણે કોઈ પણ ગાયને જો ખરવા થયો હોય ને તો એની સારવાર થાય અને જલ્દી સારી થઈ જાય। તો આ એક પુણ્યનું કાર્ય તમારે કરવાનું છે। અને તમને પણ કોઈ પણ આવી ગાયને લગતી સમસ્યા હોય, કોઈ પણ માહિતી મેળવવી હોય તો મને કોમેન્ટ કરજો અને આવી અવનવી માહિતી મેળવવા માટે મારા ઇન્સ્ટા આઈડીને ફોલો કરજો। જય ગૌ માતા, જય શ્રી કૃષ્ણ।